આજે તો અમારે હાલતા હાલતા મૂવી જોવા જવું પડ્યું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ? જય શ્રી કૃષ્ણ મારા વહેલા મિત્રો, આજે મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો મેં વહેલા સાથે રાંધી નાખ્યું. તમે વિચારતા છે આટલું બધું 5 વાગે વહેલા રાંધી નાખ્યું, પણ અમારે જવાનું હતું બહાર. મારી જીવ તો તૈયાર થઈ ગઈ, અમે પણ તૈયાર થવા માંડ્યા અને પછી નીકળી પડ્યા. ચાલતા ચાલતા ગયા અને અમે નજીકના મોલમાં પહોંચી ગયા, ક્રોમામાં પહોંચી ગયા. અને અમારા છોકરા તો રાજી રાજી થઈ ગયા, કારણ કે કેટલા દિવસ પછી બહાર કાઢ્યા છે. એટલે પછી તો અમે અંદર એન્ટ્રી લીધી અને હાલવાની આળામાં અમે તો લિફ્ટમાં બેસી ગયા. અહીંયા સરખા રેવી અમને ક્યાંય બહાર કાઢાય એવા છે નહીં. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. પછી તો અમે લઈ લીધી ટિકિટ, ઓનલાઈન કરાવી હતી, પણ મામા ટાબડિયાની બાકી હતી તો એમની પણ લઈ લીધી. અહીંયા તો નાસ્તાની કેન્ટીન પણ છે. કેન્ટીન હોય પણ અહીંયા તો બહુ મોંઘું હોય. 5 રૂપિયાના પોપકોર્ન ના 200 રૂપિયા હોય. તો અમે કીધું અમારે નથી ખાવું, અમે સારા છીએ ખાધા વગર. પછી અમે અંદર એન્ટ્રી લીધી ને સીટ ગોતીને બેસી ગયા. મૂવી સ્ટાર્ટ થઈ અને મસ્ત મૂવી છે. બધા જોઈને એટલી સારી લાગી ને, બધા સાથે તમે જઈ શકો, તમારા પરિવાર સાથે, ફેમિલી સાથે જોવાય તેવી મૂવી છે. તમે તમારા ફેમિલી સાથે ક્યારે મૂવી જોવા જાવ છો મને કમેન્ટમાં કહેજો. અમે તો ગયા પણ અમારે થોડુંક લેટ થઈ ગયું. પછી પડી ગયો બ્રેક પડી ગયો એટલે બધા નાસ્તા લેવા જાય ને અમે તો ઠંડુ ઠંડુ મફતનું પાણી પીવા માંડ્યા છે. ઠંડુ ઠંડુ પાણી હતું તો અમે બધા વારા પરથી પી લીધું અને પછી મૂવી જોવા પાછા ચાલી ગયા. અને પછી મૂવી પૂરી થઈ ગઈ અને હવે નીકળી પડ્યા પાછા આગળ. જોઈ ગયા ત્યાં ફોટા પાડે એવું સારું હતું. થોડાક વિડીયો બનાવી લીધા અને થોડાક ફોટા પણ પાડી લીધા. અમે ક્યાંય સરખા રેવી લાગે છે. अंकल ये कौन है? ये शबनम का आशिक है. પછી થોડોક મોલ જોવાનું બાકી રહી ગયો તો મોલ જોઈ લીધું અને મારે ટેપુ ને નાનું ને મજા પડી ગઈ. એમને એમ કે લસર પટ્ટી છે તો અમે રહીમ કરવા માંડ્યા. હું લિફ્ટ માંથી ઉતરી તો મારા વખતે તો લિફ્ટ પણ બંધ થઈ ગઈ, એટલે કે હવે નીચે ઉતરો ચાલીને. એટલે અમે નીકળી પડ્યા નીચે ચાલીને. પહોંચી ગયા ખાવા ઢોસા લિમિટેડમાં ઢોસા ખાવા પહોંચી ગયા અને એને પડી ગયા. અને પછી તો અમે ખાવા તૂટી પડ્યા. અમે બધા તો ખાવા મળ્યા. અમે તો બહુ સરસ લાગ્યા. અમે તો એટલી ભૂખ લાગી હતી ને મને ખાવા પડે. અમારે પાછળ અમારે છેલ્લે નાનુભાઈ રહ્યા. નાનુભાઈ કે અમારે તમારે બધાનું હાટું વાળવાનું છે. મારા છોકરા હાલતા હાલતા મસ્તી કરતા હતા. નિકો ને બાબી મસ્તી કરીને મસ્તી કરતા કરતા સોડા ભાળી ગયા. લાવો થોડોક સોડા પી લેવા, હજમ કરી નાખી. પછી સોડા પી લીધી ને મસ્તી કરતા કરતા નીકળી પડ્યા. જો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.